જામનગર શહેરના લાલબંગલા સંકુલમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ લાલબંગલાથી શહેર ભાજપ કાર્યાલય સુધીની રેલી યોજીને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સંવિધાનના પુસ્તકને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જામનગરના મેયર વિનોદભાઈ કેમસુરિયા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરે, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશ ગગત્રા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, નગરસેવકો અને અનુસૂચિત જાતિ મોરચાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન 1949ની અંદર જે સુપ્રત કરવામાં આવે ત્યારથી સંવિધાન 2015ની અંદર ભારતના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે 2015થી સંવિધાન દિવસ લાગુ કરવામાં આવ્યો। ત્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતે 26મી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે એ જ અનુસંધાને જામનગર મહાનગરની અંદર આપણે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર કરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી કાર્યકર્તા સુધીના સર્વે કાર્યકર્તાઓ ત્યાંથી પગપાળા યાત્રા કરી અને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે સંવિધાનનું પૂજન કરેલ। આ સંવિધાનના પૂજનમાં અમારા શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારીજી, અમારા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીજી, અમારા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાજી, ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી તેમજ સર્વે કોર્પોરેટર ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આજે સંવિધાન યાત્રામાં જોડાયેલ હતા અને આજે સંવિધાન દિવસે પૂરું ભારતના દરેક નાગરિકો આજે ગૌરવ અનુભવી રહ્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચા દ્વારા હું અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય, જય હિન્દ।